10મું ઉપાંગ પુષ્પિકા સૂત્ર. અરે 10મું તો પુષ્પિકા સૂત્ર હતું. 11મું છે ઉફ્ફ ચુલિકા ઉફ્ફ ચુલિયા. અહીંયા પ્રભુ મહાવીર એ પૂર્વ ભાવ બતાવે છે દરેકના. ભગવાન મહાવીર સ્વામી સામે ભક્તિ માટે 10 દેવીઓ આવે છે. શ્રી દેવી, રીમ દેવી, ધ્રુતિ દેવી, કીર્તિ દેવી, બુદ્ધિ દેવી, લક્ષ્મી દેવી, ઈલા દેવી, સુરા દેવી, રસ દેવી અને ગંગા દેવી. એ 10 દેવીઓ અહીંયા પરમાત્માનું વંદન કરવા આવે છે, ભક્તિ કરવા આવે છે. પરમાત્મા સામે નૃત્ય કરે છે. પરમાત્મા તો આરામથી બેઠા છે. પરમાત્મા સામે વાળા વ્યક્તિને નથી જોતા, પરમાત્મા એના આત્માને જોવે છે. અને પરમાત્મા ખાલી આત્માને જોઈ શકે છે, બાકી એનું કંઈક કરવું હોય તો એ ન કરી શકે. જો એ કંઈ કરવા જાય તો પરમાત્મા જે સર્વજીવો પ્રત્યે પરમ સુખનો ભાવ રાખે છે. સર્વજીવ સુખી થાય એ ન્યાય તૂટી જાય એમનો. પરમાત્મા એ જીવોને સુખી કરવા માંગે છે, તો પરમાત્મા પોતે સુખ ના આપે, પણ પરમાત્મા સુખનો રસ્તો બતાવે. જો પરમાત્મા એમ કે તારા દુઃખો હું દૂર કરી દઈશ, તો એ વ્યક્તિ હંમેશા બીજાના આધાર પર રહે. એ પોતે પરમાત્માના આધાર પર રહી જાય, એ પોતે આત્માના આધાર પર ન રહી જાય. એટલે પ્રભુ મહાવીર માટે પણ આત્મા મહત્વપૂર્ણ બની ગયો. એને તો એ કહેતા ને કે હું તારું તને બધું સાતા રહેશે, તને બધું અનુકૂળ રહેશે, બધું કરી આપીશ, તારું કલ્યાણ થઈ જશે. એટલે જગતની અંદર કોઈ કોઈને દુઃખ દેનાર નથી, કોઈ કોઈને સુખ દેનાર નથી. વ્યક્તિ પોતપોતાના સુખનો ભાગીદાર છે, પોતપોતાના દુઃખનો ભાગીદાર છે. નિમિત્તો જે આવે છે એમાં જે સમજે એનું કામ થઈ જાય. કે ભગવાન જેને જેને જોવે છે એને નથી જોતા, એના આત્માને અથવા એના કર્તૃત્વના પૂર્વના કારણોને જોવે છે. આજે કંઈ કરે છે એનું કારણ શું? આજે જે થઈ રહ્યું છે એની પાછળ કારણ શું? જો એની પાછળ કોઈ કારણ છે તો એ કારણ વાસ્તવિક છે કે નહીં? તો જવાબ આવશે કે એનું મુખ્ય કારણ એણે એ ભાવો રાખ્યા, એને એ ફળ મળ્યું. તમે જે યાત્રા નક્કી કરો એ યાત્રા આગળ જાઓ. તમારે દુઃખની યાત્રા નક્કી કરવી હોય તો દુઃખ તરફ આગળ વધો. તમારું દુઃખ શું છે એ તમને ખબર પડતી હોય તો એ વસ્તુ વિચારો કે આ દુઃખ છે ને આ સુખ છે. એ દુઃખ છે કે સુખ છે એ તમારે વિચારવાનું. હવે જો એ વિચારી ના શકે તો નિયમ છે, એની પાસે જે કંઈ છે કંઈ કામ નથી, વ્યર્થ છે, સારભૂત નથી. સારભૂત ક્યારે થાય? ભગવાન મહાવીર સ્વામીને એના ભવો પૂછે છે કે આનો ભવ કયો હતો, એનો ભવ કયો હતો. ભગવાનને પૂછે છે કયા ભવથી હતું આ? કે એનો પૂર્વ ભવ 23મો હતો. એટલે 23મા પાસના ભગવાનના ભવમાં આ બધા જ 10 જીવાત્માએ સંયમ જીવન સ્વીકાર્યું હતું. હવે પેલું શું આવ્યું? ભગવાન પોતે એની ભક્તિને નથી જોતા, એ ભક્તિ કરવા આયા એ નથી જોતા. એ પોતાના સ્વરૂપમાં સ્થિર છે, પણ ભગવાનને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એને એનું આખું જ ચિત્ર બતાવે છે. એટલે ભગવાનની મહામર્યાદા દેખો કે એ પોતે પોતાના આત્માની બહાર જતા નથી. સાધક આત્માનું કેવું પરમ કર્તવ્ય છે કે એને પોતાને મૂલ્યવાન છોડવું ગમતું નથી. હવે જેને મૂલ્યવાન અને મૂલ્ય રહિત સ્થિતિ ખબર હોય તો પછી એ શું કરે? નથી ખબર એટલે અટવાય ને. ખબર હોય તો થોડી અટવાય. હીરો છે એનું મૂલ્ય ક્યારે? એને વેચવા જાવ ત્યારે. પણ એને વાવો ત્યારે મૂલ્ય ના આવે. એને વાવવા જાય, જમીનમાં નાખે તો ઉગી નીકળે. જમીનમાં નાખો તો ઉગે? એ ના ઉગે. જમીનમાં કઈ રીતે ઉગે હીરો? પણ બીજનું મૂલ્ય ક્યારે? એક બીજો તમે વેચવા જાવ ના વેચાય, હીરો વેચાઈ જાય. પણ એ જ બીજ જમીનમાં મૂકો તો લાખોની સંખ્યામાં બીજા નવા બીજો પેદા કરવાની તાકાત છે. એટલે ભગવાન જ્યારે એ વ્યક્તિનું આખું જીવન આખા ત્રિકાલદર્શી છે ને, બધું ભૂતકાળ જોવે, ભવિષ્ય જોવે, તો એ ભગવાન પોતાના ઉપયોગમાં રહે છે. જ્યારે ગૌતમ સ્વામી પૂછે છે ત્યારે કહે છે. એટલે સાધકનું કર્તવ્ય બન્યું કે મારે મારામાંથી બહાર જવાનું નથી. મારી પરિધિ શું કરવા છોડું? એટલે આ બધી વસ્તુ છે ને બહુ અલ્પ જીવોને મળે છે. બાકી તો ઉપર છેલ્લી જિંદગીઓ તો આપણે જીવી લીધી, અને આપણી સામે ઘણા લોકો જીવીને આવ્યા અને જીવવાના જીવશે આગળ ભવિષ્યમાં. અહીં તો શ્રેષ્ઠ કર્તવ્ય એ બને છે
કે કેવી રીતે એ મૂલ્ય કરતા શીખે, કેવી રીતે મૂલ્યની મહત્વતા સમજે, કયું વસ્તુ છે માનવ જીવનમાં મહત્વની વસ્તુ કઈ છે, તો એ એનું મન ધીરે 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 કાબિલ કરતો જાય, એનું મન તાકાતવર બનાવતો જાય. તો એ બધું બનાવતા બનાવતા એ પોતે મૂલ્ય કરતા શીખી જાય. તો મૂલ્ય ન હોય એની જોડે વ્યવહાર કેવો હોય, જેને મૂલ્ય ન હોય એની જોડે વ્યવહાર કેવો હોય, મૂલ્ય હોય તો વ્યવહાર હોય સારો. વસ્તુ સોનાની હીરાની ખબર હોય તો હાચવે. અહીંયા 23મા તીર્થંકરના ભવમાં એટલે પાષાણ ભગવાનના સમયમાં જ્યારે 10 જણ સંયમ જીવન પાળે છે, તો એ સંયમ જીવન બકુશ કક્ષાનું, એટલે કે સંયમ જીવન સંયમ પ્રમાણે નહોતું, સંયમની પરિણતિ વગરનું સંયમ જીવન હતું. સંયમની પરિણતિ કઈ છે? મારા ગુણસ્થાનકથી મારે ઉતરવું નથી, ગુણવર્તી ગુણસ્થાનક. મારું ગુણસ્થાનક કયું હતું કે મારે મારા જે આંતરિક કસાયો પડ્યા હતા અનંતાનું મંદી પ્રત્યાખ્યાની, મન વચન કાયાના, ક્રોધ માન માયા લોભના, એ બધા કસાયો જ્યારે જ્યારે મારી સામે આવે ત્યારે મારે જાગૃત રહેવું, મારે ઉતરવું નથી. એ ઉતરે ક્યારે? એટલે સંયમ જીવન એ ઉતર્યું, એનું નામ કુશીલ કીધું. કુશીલ આચાર, શીલ એટલે આચાર, કુ એટલે સારા આચાર નહીં, સારા આચાર એટલે સારા વિચાર વગરનું સંયમ જીવન. સંયમ જીવનનું ફળ મળ્યું, સહન કરે છે તો ફળ મળે, એ પોતે ક્રિયા કરે છે તો ફળ મળે, તપ ત્યાગ કરે ફળ મળે, પણ એ વાસ્તવિક ફળ સુધી ન પહોંચી શક્યો. કોઈ માણસ હોય એની જોડે સોનાનું બિસ્કિટ હોય, સમજો 1 કિલો સોનું છે તો આજે જે ભાવ હોય 1 કરોડ રૂપિયા, સમજો ને 1 કરોડ રૂપિયા હોય, પણ હવે એને કોઈ એમ કે આ સોનાનું બિસ્કિટ બહુ સારું છે તું મને આપી દે, તો કે કેટલા આપશો? કે હું તને 6 લાખ રૂપિયા આપું, કે 10 લાખ રૂપિયા આપું, તો કે 10 લાખ આટલા બધા? સારું આપી દો. હવે એણે 10,000ની નોકરી કરી અને 10 લાખ તો ઘણા જ લાગે. હવે મૂલ્ય કેટલું હતું? 1 કરોડનું. આપ્યું કેટલામાં? 10 લાખમાં. 10 લાખ એની પાસે આવ્યા એટલે રાજી થઈ ગયો. એટલે વિરતિના પરિણામ એટલા મૂલ્યવાન હતા, એ ન સમજી શક્યો. એટલે જેટલું પડાય એટલું આનંદ, કે સારું. જે દાડે એનું ન પડાય અથવા જે દાડે એ એના ભાવોથી બહાર જાય, તો પણ એને એમ થાય કે એટલા બધા તો નિકૃષ્ટ નથી, એટલા બધા તો ઉતરેલા ભાવ નથી, એટલો તો આવેશ નથી, એટલો તો લોભ રાગ નથી, આવું કહીને કોમ્પ્રોમાઇઝ કરે. વાસ્તવિકતા શું હતી કે નિર્મળ સંયમ જીવનની આરાધના, સાધક જીવનની આરાધના, આ જીવનની સફળતાનું મૂળ રહસ્ય એ હતું કે પોતાના અંદર રહેલી બધી સ્થિતિઓને બદલી બદલી અને પ્રસન્ન રહે, ખુશ રહેતા શીખે. પુષ્પ ચુલ્યા, પુષ્પની ચુલિકાઓ. આપણે પહેલું કયું લીધું હમણાં? પુષ્પ લીધું હતું ને, પુષ્પ વસંતિકા, એમ પુષ્પ ચુલિયા. બોલો, પુષ્પની શ્રેણીઓ વધતી જાય કેવો આનંદ થાય. એક વાર એક સંન્યાસી એને એના શિષ્યને કહી દીધું કે બસ હવે આ જીવન પૂરું થયું, અહીંયા હવે આ જીવન હવે હું છોડીને જઉં છું. વાત થઈ પૂરી. હવે આ જીવન હું છોડીને જઉં છું, અને આ જીવન છોડીને ગયા પછી આ જીવન મારું પોતાનું કર્તવ્યનું હતું, સાધનાનું હતું, એ પૂરું થાય છે. હવે એમના જે સાથે સંગાથી હતા, જે શિષ્યો હતા, એ બધા ભેગા થઈ અને દુઃખી થવા માંડે. ના ના કે આવી રીતે થોડી વાર ના જવાય કે. એમાંથી એક શિષ્ય હતો, એક સાધક, એ પોતે આ સાંભળી અને પોતાની સાધનામાં બેસી ગયા. તો એને પૂછ્યું કે આ તો બધા રોવે છે, આ તો રોકકળ કરે છે પોતાના ગુરુના વિયોગે, તો બધા માનસિક તણાવમાં આવી ગયા છે બધા, તને કંઈ થયું નહીં? થયું ને, કેમ ના થયું? એટલે એમણે જે ઉપદેશ આપ્યો હતો એ કે જો ભાઈ, મેં મારું સાધી લીધું છે, હું જઉં છું, હવે મારો અવસર આવી ગયો છે, તમે તમારું સાધનાનું જીવન એમાં કંઈ બાકી ન રાખશો. એટલે તમને મારે જે અંતિમ ઉપદેશ આપવાનો હતો એ આપી દીધો. જેમ આપણે દાદા ગુરુદેવ રાયસિંહમાં જે અંતિમ ઉપદેશ આપ્યો કે ભાઈ મારું બસ હવે હું સમાધિમાં, હું મારા 2 દિવસ કે જેટલો સમય છે એટલો હું મારા ભાવમાં રહીશ. હવે તમે કોઈ પ્રમાદ ના કરશો. તમારું આ જીવન ઘણા સુકૃતો પછી મળેલું છે, આ જીવનને વ્યર્થ હવે ગમાવશો નહીં. આ જીવન સારી રીતે જીવવાનું પરિણામ રાખજો. આટલું કહી અને ગુરુમાં ધ્યાનમાં બેસી ગયા. હવે આ વાત જેને લાગે વળગે, અથવા તો આ વાતથી જે જાગૃત થાય, એ શું કરી શકે? તો જે બધા હતા આજુબાજુ સાધકો, એમાંથી એક સાધક પોતે એકદમ બેલેન્સમાં આવી અને સાઈડ પર બેસી ગયા. એ કે કેમ? એ કે જો સંસારનો તો વ્યવહાર છે
કે વિયોગ નિશ્ચિત છે, છૂટવાનું તો છે જ, જવાનું તો છે જ. આમાં હવે સાધના કરતા કરતા જો કંઈ બાકી રહી ગયું હોય તો પૂરું કરું, ન તો સાધનાનો સમય નહીં મળે તો, હવે સાધના અધૂરી રહી ગઈ તો, એમના મૃત્યુનો બોધ એને સહજ થઈ જાય છે. હતો જ પણ હવે જાગૃત થઈ ગયો એ કે હું બેસી જઉં છું, હવે કે મારે બીજું કામ જ નથી. કે પોતાની આંતરિક ચેતનાઓને જબરદસ્ત માર્ગ આપી દીધો અને જબરદસ્ત ગતિ આપી દીધી. આંતરિક ચેતનાઓની સ્પીડ વધી ગઈ એની. કેમ વધી ગઈ ભાઈ? કારણ કે મૃત્યુ પહેલાં સાધનાઓ પૂરી થવી જરૂરી છે. મૃત્યુ થાય, સાધનાઓ નથી થતી. જીવનો મળે પણ સાધનાઓ નથી મળતી. જીવન જીવાઈ જાય પણ સાધનાઓની ખબર નથી પડતી. જે સાધનાઓ એને પરમ સફળતા સુધી, પરમ શાંતિ સુધી, પરમ સ્નેહ સુધી, પરમ કરુણા સુધી લઈ જાય. માટે ગુરુએ કોઈને બંધનમાં ના રાખ્યા કે ભાઈ તમે તમારું સાધી લેજો. પ્રકાશ બેટરી આપી દીધી અને પેલો સાધક હતો એ જાગૃત થઈ ગયો, એને ખબર પડી ગઈ. એટલે નિયમ એવો છે કે પ્રેમ ક્યારે બંધન રાખતો નથી. નિયમ એવો છે, સ્નેહ અને કરુણા એ એને બંધન મુક્ત કરે છે. જેમ સંસારમાં એને કહીએ ને, લક્ષ્મીને છોડ તો લક્ષ્મી રાજી થઈને પાછી આવશે. એટલે એ લોકો દાન ધર્મ કરે અને કરતા બી હોય છે અને કરવું જ જોઈએ. તો જ્યાં બંધન છે ત્યાં વિયોગ કઠિન લાગે છે. જે બંધન રહિત છે એ વિયોગ સહજ લાગે છે, કારણ કે સમજણ છે. જ્યારે પોતે બેસી જાય છે ત્યારે એને પૂછવામાં આવે છે કે ભાઈ તને કોઈ અસર નથી થતી? ત્યારે એ કહે છે આ જીવનમાં જો સાધના અધૂરી રહી ગઈ અથવા આ જીવનમાં બધું વ્યર્થ કરીશ તો કરીશ શું? એમ કરી અને સમાધાન આપે છે. હવે વિચાર કરો, એને પૂછ્યું તો એને જવાબ આપ્યો કે હું આ ના કરું તો સારભૂત તો મને જણાવો. મારે અહીંયા સારભૂત શું, સાધનાનો સાર શું છે? એટલે સાધનાના સારમાં પોતે પોતાની એકાંતની મસ્તીમાં જોડાતો જાય. પોતાની એકાંતની મસ્તી. હવે આવી બધી વાતો સાંભળી કોઈને એમ થાય કે આપણે કોઈને બોલાવવા નથી, કોઈને મળવું નથી. અને આવી વાતો સાંભળીને કે આપણે બધાને મળીએ તો ચાલે ને? હવે સ્પીડથી ગાડી કોણ ચલાવે? એટલે જેની તાકાત હોય એ. સ્લો ગાડી ચલાવે તો એક્સિડન્ટ થાય, ના થાય એમ નહીં. એટલે બંને વસ્તુનું બેલેન્સ એ જરૂરી હતું. એટલે સાધક આત્માઓ એ પોતે પોતાના નિશ્ચયને તાકાતવાર બનાવે, પોતાની આંતરિક શક્તિને બલવાન બનાવે અને બાહ્ય દ્રષ્ટિથી શાસનને બળવાન બનાવે. બહારના લોકોને બળવાન ના બનાવે. મારું શાસન દીપે એમ એ સાધકોની સંખ્યા વધતી જાય, પ્રેરણાઓ બનતી જાય. અને પ્રેરણાઓ બનતી જાય અને સાધક સાધનાઓ કરતો જાય તો શાસનને ફાયદો છે. એ સાધકો સાધનામાં જોડાયા તો આનંદ છે. કદાચ કોઈ મળ્યું ન મળ્યું, કોઈ જોડાવીને નીકળી ગયું, કોઈ ન જોડાય તો આપણામાં ક્યાં કમી છે? આપણે તો ઓલરેડી કરોડપતિ છીએ, આપણે તો અરબોપતિ છીએ. આપણી અંદર સાધના ખોટાખોટ રસ્તો બતાવેલો જૈન શાસને. સાધના ગડોગડ ભરેલી છે, ઠૂસી ઠૂસીને ભરેલી છે. આ કરો તે કરો, બેઠી જ ગયા છે પાછળ. બસ બેલેન્સ રાખવાનું હતું. મારો જે વ્યવહાર છે એ શાસન માટે છે અને મારું જે ઉપાદાન છે, મારા અંતરનું બળ જે છે એ બધું મારી આત્મશક્તિ માટે છે. એટલે શાસન અને આત્મા એક જ છે. એટલે જ્યારે પણ કોઈને શાસનમાં જોડાવાનું હોય, તો શાસન માટે કોઈને પ્રેરણા કરવાની હોય તો આત્માની જ પ્રેરણા થાય, આત્માથી જ થાય. આત્મા વગરની પ્રેરણા હોતી જ નથી. બીજા જાણ લબાસી, બધું જાણે પણ લબાડ વેળા કરે. એટલે તમે કોઈ પણ સાધનાનો સ્પર્શ કરવો તો એની પહેલી ભૂમિકા એ છે કે સાધના સમજવી અને સાધના અધૂરી ન રહેવી. હવે જે સંન્યાસી હતા, સાધક હતા, એ પોતાની સાધનાને નક્કી કરી કે મારા ગુરુએ મને જે આદેશ આપ્યો છે કે તમે તમારું સાધી લો, હવે મારી સાધનામાં મારે કંઈ અધૂરું રાખવું નથી. અને આ સંસારમાં સારભૂત એવું કંઈ છે જ નહીં કે જેના કારણે આટલો બધો ટાઈમ આપું. એટલે પોતાની સાધનાનું બળ એકાંતને આપે છે, અંતર આત્માને આપે છે. એના આંતરિક કસાયો નિર્મૂલ થયા છે કે નહીં એવી ચેતના જાગૃત કરે છે. પોતાના અંદર રહેલી બધી સ્થિતિઓ એ નિરખી અને બધી સ્થિતિઓ કાઢતો જાય. હવે તમને જે અસર વર્ષ પહેલાં થતી હતી આજે ના થવી જોઈએ. તમને જે પરિસ્થિતિઓ કઠિન લાગતી હતી આજે ના લાગવી જોઈએ.
જ્યાં જ્યાં પણ મન અશાંત થતું હતું એ બધી વસ્તુનું કારણ સંસારની ઘટનાઓ હતી. બધા પૂતગલો હતા, બધા નિમિત્તો હતા. એ બધી વસ્તુમાં હવે એ પોતે વર્ષ પહેલાં જે હતું એવું હવે ના થાય. કેમ? કારણ કે સારભૂત ગ્રહણ કરે છે. આમાં સાર છે તો લઈશ, અસાર છે તો છોડી દઈશ. અસાર છે તો મારે શું કામ છે? અસારને લઈને હું ક્યાં સુધી ચાલું? એની સતત વિકાસની યાત્રા ગતિશીલ છે. એના ગુણસ્થાનક જે છે એ એને આગળ લેતા જાય છે. આજા આજા આજા. કોઈ માણસ ખાડામાં પડ્યો હોય અને 10 ફૂટનો 15 ફૂટનો ખાડો હોય, નીકળવું હોય જગ્યા જ ના મળતી હોય, નીકળવું કેવી રીતે? સાયન્સનો નિયમ છે સીધું ન જવું, આડા દોડો તો ચડી જવાય. સાયન્સનો નિયમ છે કે આ ખાડો છે, તમે સીધા ચડો તો 15 ફૂટ ન ચડી શકો, પણ આડા 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 દોડો તો આવી જવાય. હવે એને કોઈ દોરડું આપે તો પકડે કે ના પકડે? કલાકથી ખાડામાં પડ્યો છે, એને કોઈ સીડી આપે ચડે કે ના ચડે? એને 4 જણ ભેગા મળે, પેલાનો પગ પકડ્યો, પેલાનો હાથ પકડ્યો, તું ચાલ હું તને બહાર કાઢું. એ કોઈનો હાથ પકડે કે ના પકડે? બહાર નીકળવા માટે જ્યારે એને 1 કલાક આપ્યો છે અને બહાર નીકળવાની આટલી મહેનત કરે છે, તો જે વખતે એને ખબર પડે કે આ બહાર નીકળવાનું સાધન મળ્યું છે, એ વખતે સ્પીડ કરે, નીકળો. ગમે તેટલો થાકેલો હોય, 1 કલાક 2 કલાક 4 કલાક ભૂખ્યો હોય, અટવાયેલો હોય, હેરાન થયેલો હોય, પણ બધી 4 કલાકની પરિસ્થિતિ બદલાઈ જાય ખાલી કોક ઈશારો કરવા વાળો છે. જ્ઞાની એમ કહે છે, જો ભૂતકાળની સ્થિતિઓ આપણી પોતાની પૂતગલ આધારિત હોય, આપણી પોતાની સંસાર આધારિત હોય, આપણે આખો દાડો બધી વસ્તુઓમાં અટવાતા રહીએ, ઘટનાઓમાં ફસાતા રહીએ, તો આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માત્ર પ્રભુના વચનો છે. સુતમહમ અખિલમ સર્વલોકૈક સારમ. આખા જગતનો સારભૂત શું છે? શ્રુત. બોલો, હવે આવું શ્રુત તીર્થ એ તમને રોજ યાત્રા કરાવે. તમે તમારા જ્ઞાનમાં સ્થિર થતા હો તો રોજ શત્રુંજય યાત્રા છે, રોજ શ્રીમદ સ્વામીની ભાવ યાત્રા છે. કારણ કે પોતે પરમાત્મા તુલ્ય બનવાની તૈયારી કરે છે, તો પરમાત્માના સાથ વગર થોડી થાય. બોલો, પરમાત્મા આસપાસ છે કે નહીં? છે જ. હવે પરમાત્મા આસપાસ હોય, એનો અનુભવ એની પાસે કયો હોય? એ બધી ઘટનાઓમાંથી બહાર નીકળતો જાય. વર્ષ પહેલાં જે ઘટનાઓ એને હેરાન કરતી હતી એમાંથી બહાર નીકળ્યો, મહિના પહેલાં હેરાન કરતી હતી એમાંથી બહાર નીકળ્યો. હવે નવી 2 4 6 મહિને કોઈ પણ ઘટના આવે તો એ તૈયાર થઈ ગયો છે. એની ટ્રેનિંગ એટલી સરસ થઈ છે કે હવે ઘટનાના પ્રભાવમાં નથી, હવે સારભૂત ગ્રહણ કર્યું છે, હવે પોતાના પ્રભાવમાં છે, પરમાત્માના પ્રભાવમાં છે, આત્માના પ્રભાવમાં છે. હવે જેણે ખાડામાંથી નીકળવું હોય એ ઊંડો ખાડો કરે નીકળવા માટે, એ તો રાહ જોતો હોય. અહીંયા પાર્શનાથ ભગવાનના સમયમાં જ્યારે આ 10 દેવીઓની વાત કરે તો મજાની વાત એ છે કે ભગવાનની સામે ભક્તિ કરે છે તો પૂર્વભવના સંસ્કારો હતા પરમાત્માના પ્રેમના, પણ પરમાત્માના વચનનો પ્રેમ ના આવ્યો એટલે ચારિત્રમાં બાધક તત્વ ઊભું થઈ ગયું. આચાર વિચાર ઉચ્ચાર એ બધા બદલાઈ ગયા. એની પોતાની મતિ સ્વચ્છંદતા સ્વતંત્રતાને કારણે. અને નિયમ છે કે આજે પણ કંઈક જો પૂર્વના કર્મનું ફળ મળતું હોય તો આજના કર્મનું ફળ એ મળશે જ ને, જીવને નહીં મળે. હવે એ એલર્ટનેસ જાગૃતિ ન રહે તો જાગૃતિ વગર દિવસો પૂરા થાય. એટલે સાધક પેલું છે ને નિશાયામ જાગૃતિ ને યોગી, નિશાયામ બોલો, જ્ઞાની જાગતો હોય, ઈશ્ય નિશાયામ જાગૃત યોગી ના શિષ્ય નિશાયામ જાગૃત યોગી, એટલે સાધક જાગતો એટલે ઊંઘવે નહીં ના, એની ઊંઘ છે ને, એની નિદ્રા છે ને, એ પ્રમાદના આળસના કે કસાયના ઘરની નથી. પૂતગલ ઊંઘે છે, શરીર ઊંઘે છે, એ થોડી ઊંઘે છે, ચેતનાઓ થોડી ઊંઘે છે. ક્યારે ચેતના ઊંઘે પછી હવે કોઈ એમ કે ઊંઘમાં તો બહુ મજા આવે, એ મજા આવશે.
કબરમાં ઊંઘવાનું જ છે, પછી કબરમાં શું કરવાનું, હોઈ જ જવાનું. એટલે ઘણી વાર છે ને ઊંઘને નિદ્રાને મોત કહે છે, મોત. કારણ કે બેહોશ દશા ને ખબર જ નથી હોતી આખી ઊંઘ ક્યાં પૂરી થાય. અને કદાચ થોડું મન જાગૃત હોય, કોઈ સપના વપના આવતા હોય, ભગવાન દેખાય છે, ગુરુમાત દેખાય, કોઈ તીરથ દેખાય છે, ઉઠી જવું છે, જલ્દી ઉઠી જવાય છે, તો એને જાગૃતિ નથી કીધી. આ તો બધા ભ્રમ છે. કારણ કે સ્વપ્ન શાસ્ત્રમાં આપણે જોયું ને, આગળ અનુષ્ઠાન કર્યું તેમાં કે વાતવિત કલ્પના સપના આવે પણ એ ફલીભૂત નથી. એ ભ્રમ હોય તો એને માટે આનંદાય છે, એને ગમે. એટલે પાંખને માખીને લાગે ને કે હું રથમાં ઉડું છું એટલે બધી ધૂળ મારા કારણે ઉડે, તારા કારણે ઉડે, રથ કારણે ઉડે. એમ જે વિચારો ચાલતા હોય એ બધા વિચારોમાં પર્યાયની દ્રષ્ટિ છૂટતી નથી ને, એટલે બધા વિચારો એને પોતાને ખાડામાં નાખી દે. એટલે કદાચ સપના આવે, રાત્રે જાગે, પણ એ જાગવાનું જાગૃતિ નથી કીધી. જાગૃતિ કોને કીધી છે? સભ્ભ પાપ પ્રણાશી. પાપ એ પાપ છે, માટે એનાથી મુક્ત થવું છે. એ એવી સખત મહેનત કરે ને, એનો વિવેક એની પાસે હોય, વિવેક ખસે નહીં, સખત મહેનત કરે, અટવાઈ થોડી જાય. તો સાર શું ગ્રહણ કર્યો? વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, જેને સાધના નક્કી કરી એને શેના માટે કરી? એને કંઈક સાર તો લાગ્યો હશે ને. તો પ્રભુ મહાવીરને ગૌતમ સ્વામી પૂછે છે, આ 10 દેવીઓ રીમ, શ્રી, ધૂતિ, તારા, બલા, રિષ્ટા, મઘા, બધી દેવીઓને શું કરવાનું? એ કે પૂર્વના ભાવમાં ચારિત્ર પાલન કર્યું, પણ સાધનાઓમાં જાગૃતિ ન રહીને એટલે અમુક વખતે બધું છોડી દીધું. બોલો, ભગવાન હસ્તક દીક્ષિત. અને એવા આત્માઓ એ પોતાના અજ્ઞાનને સમજી ન શકે, પોતાના જીવનના વ્યવહારોને શાસન જોડે જોડી ન શકે, પોતાનો જે બદલાવ લાવવો છે બદલાવ લાવી ન શકે. કેવી સ્થિતિ? ભગવાન સાક્ષાત હોવા છતાં પણ, હા, ભગવાન સાક્ષાત હોવા છતાં પણ એનો મતલબ ભગવાનથી કોઈ લેવા દેવા નથી, ન ક્રિયાથી લેવા દેવા. જે સમય અનુકૂળ રહ્યો એ બધું કરવાનું, જેટલી સમજણ પડી એટલું ચાલવાનું. સમજણ પડી એટલું ચાલવાનું કે જેટલી અનુકૂળતા વાળી સમજણથી ચાલવાનું. સમજણ તો બધી પડે છે, જેવી અનુકૂળતા હોય ને એ પ્રમાણે કરવાનું. એટલે શાસ્ત્રના જે વચનો હતા, પરમાત્મા કેવલ જ્ઞાનીના જે વચન હતા, એ વચનો ઘૂંટાયા નહીં. એ વચનો ઘૂંટાયા નહીં. આગે ઉપર છેલ્લું બધું વ્યર્થ છે, બદલાઈ જાય ને. અહીંયા સમજો કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને એ કન્સ્ટ્રક્શનમાં એને બધું ઇન્ટરનલ ડિઝાઇન, બધું ફર્નિચર બધું કરવાનું હોય, એ બારીઓને હુક સ્ક્રૂ લગાવે કે એમને બારી મૂકી દે? મજબૂત સપોર્ટ વગર થોડી મૂકે. મજબૂત સપોર્ટ જોઈએ કે અહીંયા બારી વ્યવસ્થિત રીતે ઊભી તો રહેશે ને. બારણું છે તો દરવાજો છે, એ ડોરને બરોબર એના મિજાગરા, એના સ્ક્રૂ, એના હેન્ડલ, આ બધું એમને થોડી મૂકી દે. જ્યાં નબળું દુબળું હોય એ વિખરાઈ જાય એવો નિયમ છે. નબળું દુબળું શરીર હોય તો બી વિખરાય, પૈસા હાચવાવાળો નબળો દુબળો હોય તો પૈસા વિખરાય, બોલવાવાળો નબળો દુબળો હોય તો એ પોતે કોર્ટ કાયદા કચેરીમાં ફસાઈએ જાય અને એને અટવાઈએ જાય અને અપ્રિય બી બને. નબળો દુબળો કમજોર માણસ એ ક્યાંય પણ ચાલી નહીં. કમજોર મન તો ક્યાંથી ચાલે? જો કમજોર માણસ ન ચાલતો હોય તો કમજોર મન થોડી ચાલે. હવે કમજોરી શરીરમાં કે મનમાં? પરમાત્માની આજ્ઞા જ્યારે એ પોતે સમજે, કારણ કે સતત એને સ્વાધ્યાય કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. અને એવું નથી કે જે આજ્ઞા છે એ જ પાળવાની છે. એ આજ્ઞાથી વિશેષ ક્ષયોક્ષમ થાય તો એ આજ્ઞાને ઊભા રાખવા માટે, એ આજ્ઞાનું બળ વધે એના માટે એ આજ્ઞા છોડી અને એનાથી વિશેષ કામ કરવું પડે. શેના માટે? અધિક બળ મળે એના માટે. એટલે જ્ઞાન દશા અપાદ માર્ગે પણ રાજમાર્ગની મહિમા બતાવી. જ્ઞાન દશાથી જે આરાધના થાય એ આરાધના ક્યારેક અપાદ માર્ગની હોઈ શકે, પણ એ બધો અપાદ માર્ગ એ રાજમાર્ગને મજબૂત બનાવવા, મુખ્ય માર્ગને, મુખ્ય વ્રતોને મજબૂત બનાવવા માટે હતું. જે સાધના કરતાં કરતાં થોડા સમય માટે સાધનાથી કદાચ બીજો રસ્તો પકડવો પડે તો જે સાધના ચાલતી હતી એનાથી અધિક સાધના વધે એના માટે એ પોતે બીજો રસ્તો પકડ્યો હતો, અપાદ માર્ગ, ઓપ્શન્સ કેસ. એટલે
સિંહની ચાલ મજબૂત હોય પણ જ્યારે 2 કદમ પાછળ પડે તો સમજી લેવાનો જમ્પ મોટો છે. કે ક્યારેય પાછા પડવાનું થાય, પાછા હટવાનું થાય, ક્યારેક ગતિમાં આપણને સરવાળો ખોટો પડે. 50 કદમ ચાલુ હતું ને 45 થયા તો પાછળના 2 કદમ શેના માટે હતા? 50માંથી 55 માટે નહીં, 50માંથી 60 70 માટે હતા. ડબલ છલાંગ કોણ મારે? જેને પોતાને મૂળ માર્ગની મુખ્ય સાધનાઓની સમજણ છે એ કર્યા. એટલે મુખ્ય સાધનાઓ માટે એને સતત સમજણ કેળવવી પડે, ચિંતન કેળવવું પડે. એક જ જગ્યાએ ફોકસ કે એક જગ્યાએ બેસી ના રહે, નહીતર એકાંતમાં ફસાઈ જાય. એકાંતમાં ફસાઈ જાય ને, કેમ કે એકાંતમાં શું થાય? આનું આમ જ કરવાનું, આના વગર નહીં ચાલે, આમ જ છે. તો પછી આપણા શાસ્ત્રકારો આવું કેમ બતાવ્યું? લાઘવ દોષ નિવૃત્તા શુભ. હરિભદ્ર સુરી મહારાજ એમણે સાધનાના માર્ગને સ્થિર કરવાના અહીંયા અમુક સૂત્રો બતાવ્યા. એમાંનું એક સૂત્ર હતું લાઘવ દોષ નિવૃત્ત્યા શુભ. એટલે સામાન્ય દોષ લાગે સાધનામાં, કદાચ ક્યારેક કોઈક વસ્તુની જરૂર પડે. સાધના ધ્યાનમાં છે પણ સાધના ગતિશીલ નથી, અત્યારે સાધના ઊભી રહી ગઈ છે. તો એ થોડા સમય માટે પાછળ આવી, થોડા સમય માટે અપવાદ સેવી, થોડા સમય માટે ઓપ્શન્સ કેસ સેવી, અને એના પછી શુભ શબ્દ કયો વાપર્યો? લાઘવ દોષ નિવૃત્ત્યા. લાઘવ દોષની નિવૃત્તિ કરે લીધા પછી લાઘવ દોષ આવ્યો પણ એની નિવૃત્તિ પછી શુભમાં જતો. આગળનો શબ્દ વાપરે શુભાનુબંધી. કયો શબ્દ વાપરે? એ કરે એમ નહીં, એ શુભના અનુબંધ સાથે સતત જોડાયેલો હોય. બોલો હવે કરે તો અશુભનો અનુબંધ હોય તો અશુભમાં જોડાઈ જાય, એ કરે અને શુભનો અનુબંધ હોય શુભમાં જોડાઈ જાય. આજે શું કરે છે એ જરૂરી નથી, જે કરવા પાછળ અનુબંધ છે એ જરૂરી છે. એટલે ઘટનાઓથી જે પ્રભાવિત થાય ને એ 2, 5, 10 વર્ષે પણ એના જ પ્રભાવમાં રહે. એને એમ ના થાય કે આ બધી સાર રહિત વસ્તુઓથી મારે મુક્ત થવું છે. એમાં ને એમાં એના જીવનો પૂરા થઈ જાય, દાડા પૂરા છે. દેખાય બધું સારું ઉપરથી દેખાય બધું સારું, પેલા કે ને ફર્નિચર દેખાય સારું પણ અંદર ઉધઈ ભરાઈ હોય તો એક લાત મારો એટલે દરવાજો બહાર. આખો દરવાજો ઉધઈ ભરેલો હોય, દેખાય પોલીસ વાળો બંધ કર્યો, ધીમે ધીમે ખકડાવે તો પોલો હોય અને ના ખુલે કદાચ, ધીરેથી લાત મારે, આખો દરવાજો બહાર, દરવાજો તૂટે તો અંદરથી ઉધઈયો બહાર, ખોખલું હાવ. એમ અહીંયા જ્યારે 10 દેવીઓનું જીવન, ચારિત્ર જીવન, આચાર જીવન, સમજણવાળું સાધનાનું જીવન એ નબળું પડ્યું ને એટલે એને અહીંયા દેવીના ભાવમાં આવવું પડ્યું. નતર હજી આગળ જતા એ અહીંયા ના રહેતા. એની કંઈક એવી પુણ્ય હતી જે ભગવાનના દર્શન થયા, ભગવાનની ભક્તિનો ભાવ થયો. એટલે વિશિષ્ટ સંસ્કાર હશે જ પણ આંશિક પણ ક્યાંક કોઈક જગ્યાએ પડવાનું થયું તો ફળ બધું બદલાઈ ગયું. છડ્યા ફળિયાની જગ્યાએ આવે છે ને, ફળ કેમ બદલાઈ જાય? ગુણસ્થાનક વર્તી ગુણ બદલાય એટલે ફળ બદલાય. બોલો, પરિસ્થિતિ સામે આવે ત્યારે તમારી ગંભીરતા, મેચ્યોરિટી, કારણ કે મોત વખતે પરમ સમાધિમાં આ જ બધું કામ લાગવાનું છે. જે સંસ્કારની યાત્રા બદલાઈ જશે, નવા જીવનની યાત્રા નક્કી કરવાની હશે, ત્યારે આ જ બધું કામ લાગશે. ચલો હવે સ્ટેશન આવી ગયું, હવે આ જીવન પૂરું થાય છે, જર્જરિત થઈ ગયું છે, હવે આ જીવનને અલવિદા કરવાનું છે, હવે મારી સાધનામાં મારે રહેવાનું છે, મસ્ત થઈ જાય. બધું કરે પણ બધી વસ્તુમાં અટવાય નહીં. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી કાળે જે વ્યવહાર, પુણ્યવંતતા પામશે ભવ સમુદ્રનો પાર. બોલો કેવી પરિસ્થિતિ બનાવી આપણે? જીવે જો ખરેખર એ ચારિત્ર જબરદસ્ત હોત તો એને તો એ વખતે શેણીએ મંડાઈ ગયો. એક જ ભાવ જો પ્રભુ શાસનના ચરણોમાં આપી દે અને એ બી મજબૂતાઈથી, પછી એને કોઈ સુખ અને દુઃખ કોઈ લાગતું વળગતું જ નથી. 22 ઉપસર્ગો પરિસરો એને ઓળખીતા છે, એને ખબર જ છે. કોઈ દાડો કોઈ મધરે કીધું, મમ્મીએ કીધું કે નાનો 2, 4, 6 મહિનાનો છોકરો મને બહુ હેરાન કરે છે, હું નહીં છોડે મારીશ, એવું કીધું? કેમ? કોઈ પૈસા કમાવાવાળા કીધું કે મને બહુ ભૂખ લાગી છે, હમણાં તમે માલ લેવા ના આવશો, હમણાં કોઈ ગ્રાહકી હમણાં નથી કરવી, 2 કલાક પછી આવશો? કોઈ કમાવાવાળા આવું બોલે? એટલે પછી ખાશું, પહેલાં તું બે ને લાવ, પહેલાં આપણે ધંધો કર. કે કોઈ ભણવાવાળાએ કીધું કે બહુ ભણાઈ ગયું છે, બસ હવે કાલ પરીક્ષા છે, મને બધું પાકું થાકી ગયું. એટલે પણ તારી હજી બીજા 10 કલાક છે, સાંજે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી,
તારે બીજા દાડે સવારે 10 વાગે પરીક્ષા લઈએ, બીજા 4 કલાક મહેનત કરે કે ના કરે? હા, કોઈ બીમાર માણસને કીધું કે નહીં મારે ડૉક્ટર ના જોઈએ, મને આઈસીયુમાં સારી ફેસિલિટી મળે છે, હવે મને ચેક કરવા ના આવજો? બીમાર માણસ પહેલાં કહે કે મારે બહાર નીકળવું છે, મને સારો ડૉક્ટર આપો. છોકરાની એક્ઝામ જે છોકરો પહેલું કે ભાઈ હજી ટાઈમ છે, લાવો ભણી લઉં. વેપારી માણસ પહેલું એમ જ કે હવે તો રોજ ભોજન છે જ, પહેલાં આનો ધંધો કરું વાત પૂરી થાય. એમ અહીંયા સાધક માણસ એ કસાયોમાં રહે, એને જોઈએ કસાયો? હા, એને શું જોઈએ? પહેલાં સાધના, પછી બધી વાત કે આ તો બધું રોજ છે કે પહેલાં મારું કામ કરું ને છોકરાને બોલો કે ચાલ રમવા ચાલ ને, ભાઈ તારે ભણાઈ ગયું રમવા ચાલ. તો કંઈ રમવું નથી, હજી બાર કાલે એક્ઝામ છે, કાલે પતાવી દઉં પછી વાત. કમાવાવાળાને એમ કે હવે બહુ કમાઈ લીધું, ફરવા જઈએ, કે હજી રહેવા દે ને ભાઈ, તું ફરવા જા, મારે આવું નથી. સાધક આત્મા પોતાની સાધના દિવસે દિવસે વધારે, અને મજાની વાત એ છે અનંત જ્ઞાનમાં અનંત આનંદમાં રહેવાવાળાને ક્યારેય ઓછું પડતું જ નથી. એ નિત્ય આનંદમાં જ રહે, નિત્ય આનંદ બને. હા, મસ્તીમાં રહે, ખુશમાં રહે. કેમ ના રહે? પરમાત્માએ કેવી રીતે નિત્ય સ્વરૂપ અને નિત્ય સ્વરૂપનું આનંદ, સુખ અને આનંદની પરિભાષા એટલે જ બદલી છે. સુખ બદલાઈ જાય, પાર ના લાગે. સુખ તમે ધાર્યું હોય, તમારા ધાર્યા પ્રમાણે તમે કવર કરો. સુખ તમને પોતાને ગમ્યું એટલે હાચવી રાખો, પણ આનંદની સીમા નથી. એટલે દ્રવ્યાની યોગમાં આત્મામાં સ્થિર થવા વાળો એ ક્યારેય થાકતો જ નથી, ક્યારે પાછો પડતો જ નથી. જ્યાં જ્યાં સાધક આત્મા સાધનાને મજબૂતાઈથી પકડી રાખે, એને બીજામાં ટાઈમ જ ન મળે. બોલો, સારભૂત શું ગ્રહણ થયું? આપણે શું લાગે છે આ જીવનમાં સમજણ પ્રમાણે, ચાહે સંસારમાં, ચાહે દુનિયાદારીમાં, ચાહે આપણા પોતાના વ્યવહારમાં, ચાહે આપણી સાધનામાં, ચાહે આપણને મળેલા સરસ મજાના સાધક જીવનમાં, સારભૂત શું છે અહીંયા? એવમ અધીન મનસો અપ્પાણ મનુષાસયા સારભૂત છે. શું સારભૂત છે? એવમ અધીન મનસો. મારે ક્યાંય દીન થવાનું જ નથી. મારે આ સંસારના વ્યવહારો એ મારા માટે સામાન્ય છે, એટલે આ બધું થયા કરે. આ બધી વસ્તુઓ આવવાની જવાની આજની છે જ નહીં. સંસારમાં ક્યારેય સૂરજ ઉગ્યો ને ઉગેલો જ રહે, આવી ધારણા રાખો તો દુઃખી થાવ કે ના થાવ? આ તો થવાનું છે, સૂરજ ઉગવાનો ડૂબવાનો છે. દુનિયામાં સંસારમાં જે મળ્યા છે વિચરવાના છે, જે દુઃખ આવ્યા છે જવાના છે, જે સુખ મળી છે જવાનું છે. એક જ વસ્તુ સાથે તમે બંધાયેલો કે આનું આમ જ થવું જોઈએ ને આનું આમ કેમ થયું, એ દુઃખની પરંપરા ઊભી ને ઊભી રહે. સમાધાન કોણ લાવે? નિત્ય અનિત્ય. તમે કહો સૂરજ ઉગેલો જ રહેવું જોઈએ, અંધારું થવું જ ના જોઈએ. અંધારાથી મને ડર લાગે, મને અંધારું નથી ગમતું. તને ન ગમે એટલે શું આ બધું વાસ્તવિકતા બદલાઈ જાય? તને ન ગમે તો તું તારું હાચવ. સંસારમાં તો બધું થવાનું છે. કર્મના ઉદય બધી પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવો, અને જે પરિસ્થિતિનો સ્વીકાર કરે છે એમાં એ શાંત થઈ અને આગળ વધે છે, એ નિયમ છે. એટલે જે ઉફ ચુલિકા દસમો ભગવાન મહાવીર સ્વામીને જે પ્રશ્ન પૂછે છે પાછા, કે આમના જીવનમાં એ પોતે આયા છે કોણ છે, આમનું શું જીવન હતું પહેલાંનું, ત્યારે ભગવાન વર્ણન કરે છે કે એમણે પૂર્વના ભવમાં ચારિત્રનું પાલન કર્યું, સાધના ધર્મ સ્વીકાર્યો, અને એ સ્થિરતામાં ક્યાંક કોઈક જગ્યાએ એને પોતે પોતાના ભાવોને નીચે લઈ ગયા અને આયુષ્ય કર્મનો બંધ થયો, એટલે અહીંયા બેઠા છે, નતર મોક્ષમાં બેઠા હોત. છતાં પણ એક ભવ વધી ગયો છે, આવતા ભવે નિર્મળ ચારિત્ર પાડીને મોક્ષે જશે. બોલો, મુક્તિ આજે મળતી હોય તો એ ચોપડી ને એના કપડાં ને એના ઘરેણાં ને એની દુકાન ને એનો પરિવાર બધું લેવા બે? આજે મોક્ષ મળતો આ બધાને રાહ હોય? પેલો સાધક આત્મા કે મારા ગુરુએ કીધું છે કે હવે જીવનને સારભૂત બનાવવું છે, હવે હું મારી સાધનામાં લાગી જાઉં. એ જવાના છે ને એમણે સાધી લીધું તો મારે જવાનું નથી? પેલો રોવા બેહે શું થાય? એ બધા નાટકો છે. રોવા બેહે લાગણી હોય બરોબર છે, પણ એનો મતલબ કંઈ પામવાનું નહીં. એનો મતલબ કશું પામવાનું નહીં. પામવાનું, સારામાં સારું પામવાનું. એટલે જો આ બધા 10 દેવી જે ભક્તિ કરે છે પરમાત્મા સામે, એમણે એમના જીવનમાં જો એક સ્ટેપ ન ઉતર્યા હોત તો આજે મોક્ષ હોત. એક કદમ, એક મોક્ષ માટે મારે એક બીજા 2 ભવે કરવા પડ્યા. સાધકને આ પણ ન ઈચ્છે કે એક ભવે મારે સંસારમાંથી રહેવું. બોલો, સંસાર એટલે પોતાના અંદર રહેલા પરિણામને જાગૃત રાખે,
બગડવા ન દે, સંસાર બગાડી નાખે, આવી આરાધનામાં આગળ વધે. એટલે પુફ ચુલિયા આગમ આપણું અહીંયા સરસ મજાનું 10મું ઉપાંગ પૂરું થાય છે.